હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો થઈ ગઈ છે આપણી સવાર. આજની સવાર આપણી એઝ યુઝ્યુઅલ વોર્મ વોટર અને બ્લેક કોફીની સાથે થઈ છે. એ પછી આપણે સીધા જઈશું મારા બે બાળકો માટે. સવારમાં એ બેને ઈચ્છા હતી કોલ્ડ કોફી માટેની નાસ્તામાં, તો મેં એમને કોલ્ડ કોફી બનાવી આપી. મોર્નિંગમાં કોલ્ડ કોફી બનાવી અને બેને પીવડાવી, નાસ્તો કરાવી અને તમામ એમની સ્કૂલની જે કંઈ બી તૈયારીઓ હતી કરીને મેં બેને મોકલી દીધા હતા સ્કૂલે. સ્કૂલ બહુ નજીક છે એટલે હું એમની સાથે જ જાઉં છું એમને મૂકવા માટે, અને મેઇન ગેટ સુધી મૂકી અને એમને હું બાય બાય કરી અને રિટર્ન થાઉં છું. તો આ મારો રોજનો સવારનો એક બહુ જ ગુડ એક્સપિરિયન્સ છે કે બહુ જ મસ્ત સૂરજ દાદા સામે આપણને દર્શન આપતા હોય ને આપણે બહુ જ અર્લી મોર્નિંગ જતા હોઈએ, તો એ અનુભવ પણ બહુ જ મસ્ત છે. જોતાં જોતાંમાં મારા ઘરના ગેટ ઉપર આવી ગઈ તો જોયું ત્યાં મસ્ત મજાના 3 તુલસીજી પોતાની જાતે જ નીકળી આવેલા હતા. ત્યાંથી મેં ઘરનો ડોર ઓપન કર્યો અને જોયું તો બાપ રે બાપ, રણ મેદાન બનેલું હતું. કેમ કે મોર્નિંગ ટાઈમમાં સવારમાં તો એક મધર માટે સૌથી મોટું સ્ટ્રગલ હોય છે. જે માં છે એ બધા સમજી શકશે કે સવારની અંદર ઘરની શું હાલત હોય છે. પણ એ છે કે છોકરાઓને સ્કૂલ મોકલી દીધા પછી થોડીક મગજને રાહત થાય છે અને પછી આપણે લાગી જઈએ છીએ આપણા બધા જ કામમાં. તો સૌથી મેં પહેલાં શરૂઆત કરી છે. પહેલાં તો મેં જોયું કે બાપ રે બાપ શું હાલ છે કિચનના. એ જોયા પછી હું સીધી જાઉં છું, કપડાં લઈ લઉં છું અને પહેલાં નાખું છું હું મશીનની અંદર કપડાં મશીનમાં નાખી દીધા છે અહીંયા કણે મેં. અને કપડાનું કામ આપણા વોશિંગ મશીન બાય કરી આપે છે રોજે, તો એ આપણા માટે બહુ જ એક મોટું બેનિફિટ છે, એક મોટી સગવડ છે. નહીં તો આપણી શું હાલત થાય જો હાથે કપડાં ધોવાના થાય તો. કપડાં ધોયા પછી હું ગઈ છું તરત વાસણનો ઢગલો જોયો મેં. વાસણો મારી સામે જોઈને કહી રહ્યા હતા કે બેન ચાલ હવે અમારી બાજુ બી આવી જા. તો મેં ફટાફટ ચપટી વગાડીને વાસણ ધોઈ નાખ્યા. હો ભાઈ, જોયું? વાસણ ધોયા પછી જે મારી ચોકડી હતી ને થોડીક ચીકણી થઈ જાય છે વાસણ ધોયા પછી, તો મેં ફટાફટ એને અસલ મજાની ધોઈ નાખી છે. એને ધોતા એકદમ ચકચકાટ મેં એને કરી નાખી. એટલી વારમાં તો મારા કપડાએ બી કીધું કે અમે ધોવાઈ ગયા છીએ બેન, અમને પણ સૂકવી નાખ. તો ફટાફટ આપણે બધા જ કપડાં સૂકવી દીધા છે. બહારની જે આંગણું છે આપણું એને મસ્ત મજાનું પોતું કરી દીધું છે. પછી આપણે આવી ગયા છે અંદર આવીને આપણે વાસણ કરતાં પહેલાં પ્લેટફોર્મ કમ્પ્લીટ ક્લીન કરી નાખ્યા હતા. હો ભાઈ, જો પ્લેટફોર્મ થઈ ગયું હતું એકદમ કમ્પ્લીટ. એ પછી આપણે આવી ગયા છીએ આપણા અંદરના રૂમમાં પોતું લઈને. તો ફટાફટ આપણે હવે કરીશું પોતું. તો બધી જ જગ્યાએથી ઘસી અને સરસ મજાનું અહીંયા આપણે કરી નાખ્યું છે પોતું. જો માતાજીનો રૂમ છે એ હું નાયા પછી સાફ કરતી હોઉં છું ઓલવેઝ, એટલે માતાજીના રૂમને આપણે હજુ સ્કીપ રાખેલો છે. અને બસ આ લાસ્ટ કિચન રહ્યો હતો, તો આખા જ ઘરની અંદર મસ્ત મજાના પોતા કરીને આપણે નાહી ધોઈને કરી લીધા દીવાબત્તી. અને પછી આવી ગયા હતા આપણે કિચનમાં. તો આજે છોકરાઓ કહીને ગયા હતા કે મમ્મી રસાવાળું બટેટાનું શાક અને ભાખરી કરી દેજે. તો અહીંયા આપણે મસ્ત મજાનું રાઈ જીરુંનું વઘાર કરી અને કરી નાખ્યું છે રસાવાળું બટેટાનું શાક. અને પછી બાંધ્યો છે આપણે ભાખરી માટેનું કઠણ કડક મજાનો લોટ. આ બાજુ જ્યારે આપણી કુકરની અંદર મસ્ત મજાની 2-3 સીટીઓ આવી ત્યાં સુધીમાં આપણે કરી નાખી હતી ભાખરીની ટોટલ તૈયારી. છાશ બનાવી નાખી હતી અને બસ જો 5 મિનિટમાં તો હમણાં આપણું શાક થઈ જશે રેડી. આવી ગયા આપણે બહુ બધી ભાખરીઓને વણીને આપણા ચૂલા ઉપર, અને થઈ ગઈ છે અહીંયા ભાખરીઓ પણ બહુ બધી મસ્ત મજાની રેડી. આ બાજુ જોયું તો સબ્જી બી રેડી થઈ ગઈ હતી, અને આ બાજુ જોયું તો મેં ભાખરી બી રેડી થઈ ગઈ હતી. અને ઘડિયાળ સામું જોયું તો ભાઈ વાગી ગયા હતા 12. તો આપણા ભૂલકાઓની આવવાની થઈ ગઈ હતી તૈયારી. તો જોતામાં મારા 2 બાલુડા દૂરથી આવતા મને દેખાણા. તો બસ એમના આવા સાથે ફટાફટ એક જ સવાલ હશે કે મમ્મી બની ગયું જમવાનું. તો અહીંયા આપણા 2 બાલુડાઓ પહોંચી આવ્યા છે. મમ્મીને હગ કરી અને જાય છે 2 અંદર. ફટાફટ ચેન્જ કરશે. જોકે મારો નાનો તો ચેન્જ કરવામાં માનતો નથી બહુ, એને તો પહેલાં જોઈએ ખાવાનું, તો એ તો ભાગશે તરત કિચન તરફ. અને જોતામાં દોડો કાઢી છે ભાઈ કિચન તરફની, અને હમણાં ખાખા ખોસા થશે એના ચાલુ. તો
એણે એ જ કામ કર્યું. એઝ યુઝ્યુઅલ કિચનમાં જઈને જોયું કે હા બની ગયું છે ભાખરી સબ્જી બધું. તો બસ આવી જ રીતે અમારી બપોર થઈ છે અહીંયા પૂરી અને અમે માં દીકરો ત્રણેય બેસીએ છીએ હવે જમવા. તો મારા આવા તમને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને થોડો જાજો સપોર્ટ અમને પણ કરો, કેમ કે અમે તો બહુ નવા છીએ આ ફિલ્ડમાં. તો ચલો, જમવાનું થઈ ગયું છે રેડી. બાળકોને હાથ ધોવડાવી અને ફટાફટ મેં કરી છે થાળી તૈયાર. અને હવે અમે ત્રણેય માં દીકરો બેસીને જમીશું. તો ટાટા, બાય, સિયા.